નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે પ્રકરણ 4 માં ગયા વખતે જે ટોપિક લીધો છે એનાથી આગળનો ટોપિક એની ચર્ચા કરવાના છીએ. ગયા વખતે આપણે ટોપિક નંબર 4.10.1 એની ચર્ચા કરી હતી. એ ટોપિકમાં આપણે એવું જોયું હતું કે જ્યારે વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેના પર ટોર્ક લાગે છે. આજે આપણે એની પછીના બે ટોપિક એમાં જ 4.10 માં જ ટોપિક નંબર 2 અને 3 એની આપણે ચર્ચા કરીશું. આ ટોપિકમાં આપણે એવું જોશું કે વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળું જે છે એ અને વિદ્યુત ડાયપોલ જે આપણે પ્રથમ પ્રકરણમાં ભણ્યા છીએ એ કઈ રીતે સમતુલ્ય છે અને એના માટે કઈ રીતે ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ વ્યાખ્યાયિત કરી શકાય. અને ત્યારબાદ જે 4.10.3 ટોપિક છે એમાં જે પરમાણુની ભ્રમણ કક્ષામાં ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી છે અને એના પરથી ગાયરોમેગ્નેટિક ગુણોત્તર અને બોહર મેગ્નેટોન એ બંને બાબતોની સમજૂતી લેશું. તો તમે ટાઇટલ આપજો, ચુંબકીય ડાયપોલ તરીકે વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર ગૂંચળું આ આપણો આજનો મુખ્ય અને પહેલો ટોપિક છે. તો આપણે શરૂઆત કરીએ. તમે સાથે લખતા જજો. આ અને આની પછીનો બંને ટોપિક તમને 2 માર્કમાં પૂછાઈ શકે એવા પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના છે. તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર રિંગના કેન્દ્રથી x અંતરે ચુંબકીય ક્ષેત્ર B at x is equal to mu0 I r square upon 2 x square plus a square raised to 3/2 અહીંયા r square raised to 3/2 એટલે તમે જાણો છો એમ આ ધારો કે r ત્રિજ્યાની રિંગ હોય, રિંગની ત્રિજ્યા r છે, તો એના કેન્દ્રથી આ P બિંદુ છે જે કેન્દ્રથી x અંતરે આવેલું હોય, આમાં I પ્રવાહ વહેતો હોય, તો P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર એ આ સૂત્ર વડે રજૂ કરી શકાય છે. હવે આપણે જાણીએ છીએ, આપણે જ્યારે શરૂઆતમાં બાયો સાવરના નિયમનો ઉપયોગ જોયો ત્યારે આપણે આ સૂત્ર મેળવેલું છે. અને આના પછી જો તમને યાદ હોય તો આપણે બે કિસ્સાઓ જોયા હતા. એક તો રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર અને બીજું રિંગના કેન્દ્રથી અંતર એવું લેવાનું કે જે ખૂબ દૂર હોય, દૂરના અંતરે ચુંબકીય ક્ષેત્ર. તો આપણે એનો ઉપયોગ કરશું. જો બિંદુ ખૂબ દૂર આવેલું હોય એટલે કે x વેરી ગ્રેટર ધેન r હોય, તો B of x બરાબર mu0 I r square upon 2 r ની x સ્ક્વેર ની સરખામણીમાં r સ્ક્વેર ને છેદમાંથી અવગણી નાખીએ તો 2x ક્યુબ આવું સૂત્ર થશે. આનાથી તમે પરિચિત જ છો. આ તમે જ્યારે આપણે ટોપિક કરાયો ત્યારે તમે ખૂબ વિસ્તારપૂર્વક એ કરેલું છે. હવે આ સમીકરણને આપણે 2π વડે ગુણી નાખીએ અને 2π વડે ભાગી નાખીએ. તો આના ગુણ્યા 2π અને ભાગ્યા 2π બરાબર છે. 2π વડે ગુણ્યું અને 2π વડે ભાગી નાખ્યું.
હવે જુઓ હું આને રીએરેન્જ કરું છું, બરાબર જોજો. મ્યુ ઝીરો અહીંયાથી 2 અને આ છેદના 2π એટલે મ્યુ ઝીરો અપોન 2π ઇન્ટુ 2 4π થયું, એટલે આ થશે મ્યુ ઝીરો અપોન 4π. એને હું અલગ લખું. હવે અહીંયા 2 છે એ I સાથે લખું, 2 આ 2 અને I અને પાઈ અને આર સ્ક્વેર એ સાથે લખીએ, આ આર સ્ક્વેર થયો અને આ પાઈ થયું એટલે એ પાઈ આર સ્ક્વેર થશે. પાઈ ઇન્ટુ આર સ્ક્વેર એ તો હું અત્યારે આમનામ લખું જ છું, ડિવાઇડેડ બાય, હવે અહીંયા છેદમાં ખાલી એક્સ ક્યુબ વધ્યું, આ એક્સ ક્યુબ થયું. હવે તમે જાણો છો એમ પાઈ આર સ્ક્વેર એટલે ગૂંચળાનું ક્ષેત્રફળ એ બરાબર ગૂંચળાનું અહીંયા તો રિંગ છે તો આપણે એમ કહીએ રિંગનું ક્ષેત્રફળ. તો આપણે આને હજી વધારે આમ લખી શકીએ, મ્યુ ઝીરો અપોન 4π 2ia અપોન એક્સ ક્યુબ, 2ia અપોન એક્સ ક્યુબ. હવે આપણે હમણાં છેલ્લા ટોપિકમાં જોઈ ગયા ટોર્ક બરાબર એમ ક્રોસ બી એવું આપણે છેલ્લે સૂત્ર તાર્યું, ત્યાં ડાયપોલ મોમેન્ટને આપણે વ્યાખ્યાયિત કરી હતી I ઇન્ટુ એ. I ઇન્ટુ એ પાછું આપણને આપે એમ બરાબર રિંગ અથવા તો ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અથવા તો ચુંબકીય ચાક માત્રા એવું કહીએ તો ચાલે, ડાયપોલ મોમેન્ટ. તો આ સૂત્ર થયું મ્યુ ઝીરો અપોન 4π 2m બાય એક્સ ક્યુબ. તો આપણે આમ લખી શકીએ, આમ રિંગના અથવા તો ગૂંચળું એન આટાવાળું હોય તો ગૂંચળાનું એમ કહેવાય, ગૂંચળાના કેન્દ્રથી દૂરના અંતરે અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર બી ઓફ એક્સ બરાબર મ્યુ ઝીરો અપોન 4π 2m બાય એક્સ ક્યુબ આવું લખી શકાય. આ ખૂબ જ અગત્યનું કહી શકાય એવું આ પરિણામ છે, એનું કારણ તમને હમણાં જણાવી દઉં. હવે આપણે જાણીએ છીએ કે વિદ્યુત ડાયપોલ ની અક્ષ પર દૂરના બિંદુ એટલે જેને આપણે બિંદુ ડાયપોલ એવું નામ આપ્યું હતું ત્યાં આગળ, પણ અહીંયા દૂરના બિંદુએ એવું આપણે કહીએ, વિદ્યુત ક્ષેત્ર એનું સૂત્ર આપણે જોયું હતું E ઓફ એક્સ બરાબર 1 અપોન 4π એપ્સિલોન 0 2p અપોન એક્સ ક્યુબ અથવા તો 2kp અપોન એક્સ ક્યુબ. આ જો તમને યાદ હોય તો આપણે ત્યાં r લખ્યો હતો, અંતરને આપણે r કીધું હતું, અંતરને r ની બદલે x કહીએ તો આ વિદ્યુત ડાયપોલના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. તો તમે જુઓ અહીંયા આ બંનેને આપણે જો સરખાવીએ તો મ્યુ ઝીરો છે એ આપણે લખી શકીએ 1 અપોન એપ્સિલોન 0 ની બદલે. તમે જુઓ છો કે 4π છેદમાં અહીંયા છે 1 અપોન એપ્સિલોન 0 ની બદલે આપણે અહીંયા મ્યુ 0 વાપર્યું. આમ તમને નામે સાંભળવામાં સરખું લાગે એવું છે. આને આપણે કહીએ છીએ શૂન્યાવકાશની પરમિટિવિટી, આને આપણે કહીએ છીએ શૂન્યાવકાશની પરમિએબિલિટી. એટલે વિદ્યુતનો જેવો અચળાંક છે એને અનુરૂપ ચુંબકનો અચળાંક જે છે એ મ્યુ 0 છે. અને આગળ તમે જુઓ તો બે અહીં કોમન છે, એ બે અહીં જ આવે છે, અહીંયા સોરી, અને m જે છે એના બદલે આપણે p આવ્યું હતું, એટલે ડાયપોલ મોમેન્ટ જે વિદ્યુત છે એની બદલે અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m આવ્યું. એટલે જે કામ, ફરીથી સાંભળજો,
જે કામ વિદ્યુત શાસ્ત્રમાં વિદ્યુત ડાયપોલ કરે છે એ પ્રકારનું કામ ચુંબકીય શાસ્ત્રમાં વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળું કરે છે. એટલે કે વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળું એ વિદ્યુત શાસ્ત્રની વિદ્યુત ડાયપોલને સમતુલ્ય છે ચુંબકીય શાસ્ત્રમાં. ફરીથી, જેમ વિદ્યુત શાસ્ત્રમાં વિદ્યુત ડાયપોલ છે એ રીતે જો વિદ્યુત ડાયપોલની અક્ષ પર દૂરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવીએ તો એ સૂત્ર આપણે જાણીએ છીએ એ પ્રમાણે આના જેવું મળે છે. પણ જો આપણે વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળા માટે અક્ષ પર દૂરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવીએ તો એ જો વિદ્યુત ક્ષેત્રના સૂત્ર સાથે સરખાવીએ તો ચુંબકીય ડાયપોલ તરીકે ગૂંચળું વર્તે છે એમ લખી શકાય. તો આપણે આને આમ લખશું. આને આપણે પરિણામ 1 કહીએ, આને આપણે પરિણામ નંબર 2 કહીએ અને એના ઉપરથી નિષ્કર્ષ આવો નીકળે કે પરિણામ 1 અને 2 સરખાવતા ચુંબકીય અને વિદ્યુત ની રાશિઓની સરખામણી નીચે મુજબ કરી શકાય. જેમ શૂન્યાવકાશની પરમિટિવિટી છે એપ્સિલોન 0, આને અનુરૂપ ચુંબકીય શાસ્ત્રમાં શૂન્યાવકાશની પરમિએબિલિટી છે. પણ એ બંને વચ્ચેનો સંબંધ જે છે એ 1/, નો છે. એટલે અહીંયા હું આમ લખું છું 1/ε0 ને અનુરૂપ અહીં જે છે એ μ0 છે. બીજું, અહીં વિદ્યુત ક્ષેત્ર જેને આપણે E વડે રજૂ કરીએ છીએ એમ અહીં જે છે એ છે ચુંબકીય ક્ષેત્ર જેને આપણે B વડે રજૂ કરીએ છીએ. એટલે બે એની એકબીજાની સમતુલ્યતા જોઈએ તો. અને ત્રીજું અને ખૂબ અગત્યનું એ છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P ને અનુરૂપ અહીંયા જે છે એને આપણે કહીએ છીએ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જેને આપણે M કહીએ છીએ. તો આ જે છે એ સમીકરણ 1 અને સમીકરણ 2 ની સરખામણી છે. આમ વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર ગૂંચળું ચુંબકીય ડાયપોલ વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર ગૂંચળું ચુંબકીય ડાયપોલ ને સમતુલ્ય છે તેમ લઈ શકાય. તો આ રીતે જો જોઈએ તો અક્ષ પર દૂરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0/4π2m/x³ અને આ ક્ષેત્રની દિશા જેમ આપણે વિદ્યુત ક્ષેત્રમાં જોઈતી એમ ડાયપોલ મોમેન્ટની દિશામાં હોય.
અને વિષુવ રેખા પર, હવે પાછું યાદ કરો, હવે આપણે ખાલી સૂત્ર સરખાવીને લખવાનું જ છે. વિષુવ રેખા પર દૂરના બિંદુએ બી બરાબર મ્યુ 0/4 m બાય એક્સ ક્યુબ, અને આ ક્ષેત્રની દિશા ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હોય. ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે ફરીથી આ છેલ્લો જે સેન્ટેન્સ છે એ જ આપણા માટે અગત્યનું છે, અને એનો ઉપયોગ હજુ આગળ 5મા ચેપ્ટરમાં પણ ફરીથી આવશે. એટલે આપણે સમજવાનું ખાલી આટલું છે કે વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર ગૂંચળું એ પોતે ચુંબકીય ડાયપોલની જેમ વર્તે છે, અને એ ચુંબકીય ડાયપોલ છે તેમ લઈ શકાય. તો એમ લેતા અક્ષ પર દૂરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર μ0/4 2m/x³ અને એની દિશા ડાયપોલ મોમેન્ટની દિશામાં થાય, અને વિષુવ રેખા પર દૂરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર μ0/4 m/x³ અને એની દિશા જે છે એ ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હોય છે. આજે જે ટોપિક 10.2 છે 4.10.2 એની વિસ્તારપૂર્વક સમજૂતી છે. નેક્સ્ટ જે છે એ હવે જોઈએ, એ છે પરમાણુમાં ન્યુક્લિયસ ફરતે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કક્ષીય ચુંબકીય ચાકમાત્રા એટલે ડાયપોલ મોમેન્ટ. એટલે તમને એમ પૂછે કે ઇલેક્ટ્રોનની ડાયપોલ મોમેન્ટનું સૂત્ર મેળવો કે ચાકમાત્રાનું સૂત્ર મેળવો, બંનેનો આન્સર સેમ છે. આ ટોપિક ઇમ્પોર્ટન્ટ માર્ક કરો 2 માર્કમાં બોર્ડની પરીક્ષા માટે. અને બોર મોડેલ જે તમે ભણ્યા છો એ બોર મોડેલમાં પણ આનો ઉપયોગ થશે, અથવા તો એના પરથી એની સમજૂતી છેલ્લે જે આપણે જોઈએ છીએ એ આવશે. આ ધારો કે પરમાણુ છે, આપણે જાણીએ છીએ એમ પરમાણુની બરાબર વચ્ચે ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસ હોય, અને એના ફરતે ઇલેક્ટ્રોન જે છે એ ભ્રમણ કરતો હોય છે. આ જે છે એ ઇલેક્ટ્રોન છે, પરમાણુમાં ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન. પરમાણુનું જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસનો પરમાણુ ક્રમાંક Z હોય તો અહીંયાનો જે ચાર્જ છે એ +Ze જેટલો હશે, અને ઇલેક્ટ્રોનનો ચાર્જ જે છે એ -E જેટલો છે એ આપણે જાણીએ છીએ. ધારો કે ઇલેક્ટ્રોન વિષમઘડી દિશામાં પરિભ્રમણ કરે છે. ઇલેક્ટ્રોનના પરિભ્રમણની દિશા વિષમઘડી છે, તો એનો આ બિંદુ પાસે વેગ જે છે એ આમ હશે. આની આગળ જતા જરૂર પડશે એટલે અત્યારે હું આમ લખી નાખું છું. આ એનો વેગ છે. આપણે જાણીએ છીએ કે ત્રિજ્યા જે છે એ આમ થશે, આ ત્રિજ્યા R થઈ. તો આ જે પરમાણુનું મોડેલ છે એના પરથી દોરેલી આકૃતિ છે, એમાં કંઈ નવું છે નહીં. હવે આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન જે છે એ પોતે વિદ્યુત ભારિત કણ છે. વિદ્યુત ભારિત કણ જ્યારે ગતિમાં હોય ત્યારે વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે, એટલે પરમાણુ ફરતે ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે, અને એક ભ્રમણ પૂરું થાય એટલે એ ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર ગાળા તરીકે એટલે કે લૂપ તરીકે વર્તે. અને આપણે હમણાં જ જોયું એમ વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર ગાળો જે છે એને આપણે ચુંબકીય મોમેન્ટ તરીકે દર્શાવી શકીએ. તો કહેવાનો ભાવાર્થ એ છે કે ઇલેક્ટ્રોન જો પરમાણુના ન્યુક્લિયસ ફરતે ભ્રમણ કરતો હોય તો ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિના કારણે, તમે જાણો છો એમ ઇલેક્ટ્રોનને સ્પિન ગતિ પણ છે અને ઇલેક્ટ્રોનને કક્ષીય ગતિ પણ છે,
તો ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિના લીધે એની સાથે સંકળાયેલ કંઈક કક્ષીય મોમેન્ટ હોય એ કક્ષીય મોમેન્ટ કેટલી છે એ આપણે મેળવવાનું છે. તો શરૂ કરો. હું જે લખું છું એ મારી સાથે એઝ યુઝ્યુઅલ લખતા જાઓ. તો પરમાણુમાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન સાથે ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિ ના લીધે તેની સાથે કંઈક ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સંકળાયેલ હોય છે. આ કક્ષીય ડાયપોલ મોમેન્ટને આપણે મ્યુ એલ વડે દર્શાવશું. ડાયપોલ મોમેન્ટને મ્યુ એલ વડે દર્શાવવામાં આવે છે. અને આ ટોપિકમાં આપણે એ જે કક્ષીય ડાયપોલ મોમેન્ટ છે એનું સૂત્ર તારવશું. તો આપણે બહુ સહેલું છે. આપણે જાણીએ છીએ કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મ્યુ બરાબર I ઇન્ટુ એ. મ્યુ એલ લખું છું ઇલેક્ટ્રોન માટે. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. હવે આ ક્યાંથી આવ્યું તમને સહેજ યાદ કરાવી દઉં. M બરાબર I A એ જ સૂત્ર છે. હમણાં જ આપણે જોયું 2 મિનિટ પહેલા જ. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M એટલે વિદ્યુત પ્રવાહ અને ક્ષેત્રફળનો ગુણાકાર. M ના બદલે ઇલેક્ટ્રોન માટે એટલે કે આપણે એટોમિક લેવલે જો જઈએ તો એમાં M ના બદલે આપણે મ્યુ એલ એવું કહીએ છીએ. એટોમિક ફિઝિક્સમાં એનો સંકેત મ્યુ એલ છે અને મેગ્નેટિઝમમાં એનો સંકેત M છે. વસ્તુ એકની એક જ છે. એને કહેવાય પણ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. કક્ષીય માટે મ્યુ એલ વાપરીએ છીએ. સ્પિન મોમેન્ટ પણ હોય છે એના માટે મ્યુ એસ વાપરીએ છીએ. પણ મ્યુ જે છે એ ડાયપોલ મોમેન્ટ માટેનો સંકેત છે અને એલ જે છે કક્ષીય મોમેન્ટ માટેનો સંકેત છે. ઓકે. તો હવે આપણે આ સમીકરણમાં તમે જાણો છો એમ I અને A મૂકી દઈએ એટલે આપણું કામ પતી જાય. તો આપણે જે જાણીએ છીએ સૌથી પહેલા લખીએ. ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતો હોવાથી A બરાબર પાઈ આર સ્ક્વેર. પરિણામ નંબર 2. તો A જે છે એ પાઈ આર સ્ક્વેર થયું અને ઇલેક્ટ્રોન દ્વારા રચાતો પ્રવાહ I બરાબર આપણે Q/T એવું જનરલ સૂત્ર છે. તો એક પરિભ્રમણ આપણે પૂરું કરે એ દરમિયાન જો સ્થિતિ વિચારીએ તો એ આવર્તકાળ થયો, આવર્તકાળ T. અને Q જે છે એ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર E જેટલો. તો E/T એ આપણું સૂત્ર થયું. હવે આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનનો, હવે હું અહીં લખું છું બ્રેકેટમાં, ઇલેક્ટ્રોનનો કક્ષીય વેગ v બરાબર ઇલેક્ટ્રોને કાપેલું અંતર 2πr એક ભ્રમણ દરમિયાન અને લાગતો સમય. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય સૂત્ર પરથી એક પરિભ્રમણ દરમિયાન જો આપણે વેગ માપીએ તો એક પરિભ્રમણ દરમિયાન વર્તુળાકાર કક્ષા માટે અંતર જે કાપે છે એ 2πr થશે અને એક પરિભ્રમણનો સમય એટલે કે આવર્તકાળ. તો આના પરથી T જે છે એ થશે 2πr/v. તો આ કિંમત અહીંયા જો લેવામાં આવે તો I બરાબર E/T જે છે એ થશે 2πr/v બરાબર EV/T
2πr. તો ઇલેક્ટ્રોન વડે રચાતો પ્રવાહ જે છે એ સમીકરણ 3 પરથી મળે અને ક્ષેત્રફળ જે છે એ સમીકરણ 2 પરથી મળે. તો હવે પાછું આપણે આપણા સમીકરણ 1 માં કિંમત મૂકી દઈએ. સમીકરણ 2 અને 3 ની કિંમતો સમીકરણ 1 માં મૂકતા તો જુઓ મ્યુ એલ બરાબર I એટલે EV અપોન 2πr અને એના ગુણ્યા a સમીકરણ 2 પરથી પાઈ ઇન્ટુ આર સ્ક્વેર. તો therefore મ્યુ એલ બરાબર જે ઉડતું હોય ઉડાડી દઈએ, પાઈ એ કેન્સલ થશે, એક આર જે છે એ કેન્સલ થશે. therefore મ્યુ એલ બરાબર EVR અપોન 2. આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એનું સૂત્ર થયું EVR અપોન 2 જેટલું. હવે આપણે આને ઇલેક્ટ્રોનના દળથી ગુણી અને ભાગી નાખીએ, ગુણ્યા ME ભાગ્યા ME, ઇલેક્ટ્રોનના દળ વડે ગુણતા અને ભાગતા બરાબર મ્યુ એલ બરાબર આ હું સાથે લખું છું E અને અહીંયા 2ME એ બંને સાથે લખીએ તો થશે E બાય 2ME ઇન્ટુ ME ઇન્ટુ VR. ME ઇન્ટુ VR. હવે તમે જુઓ કંઈક યાદ આવવું જોઈએ MVR એવું જોઈને, એટલે અહીંયા આગળ આપણે લખીએ ME ઇન્ટુ VR બરાબર ME ઇન્ટુ V એટલે ઇલેક્ટ્રોનનું વેગમાન P ઇન્ટુ R બરાબર ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન જેને આપણે L કહીએ છીએ. તો therefore મ્યુ L બરાબર E અપોન 2ME ઇન્ટુ L, જ્યાં L બરાબર ME ઇન્ટુ V ઇન્ટુ R, MVR સાદું સૂત્ર બરાબર ઇલેક્ટ્રોનનું કક્ષીય કોણીય વેગમાન. તો આ જે છે એ આપણું ઇલેક્ટ્રોનની કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એના માટેનું સૂત્ર છે. અચ્છા, હવે આ સૂત્ર જે છે એની આપણે થોડી ડિસ્કશન કરીએ કે થોડી ચર્ચા કરીએ, આ બહુ અગત્યનું છે. હવે જુઓ આકૃતિમાં આપણે બંનેની દિશા જોવી છે. તો ડાયપોલ મોમેન્ટની દિશા જે છે એ જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી મળશે. અને એ કઈ રીતે? તો કે વિદ્યુત પ્રવાહ જે રીતે ફરતો હોય એ રીતે ક્ષેત્રફળ સદિશ લેવાનું. હવે બરાબર જોજો, ઇલેક્ટ્રોન આમ ભ્રમણ કરે છે, ઇલેક્ટ્રોન છે એ આમ ભ્રમણ કરે છે અને રૈવાજિક પ્રવાહ, હવે જો બેઝિક વસ્તુ ક્યાં કામ લાગે અહીંયા તમને ખબર પડશે. રૈવાજિક પ્રવાહ જે છે એ આપણે જાણીએ છીએ ધન વિદ્યુત ભાર વડે રચાતો પ્રવાહ છે. એટલે ઇલેક્ટ્રોન પ્રવાહ જે છે, ઇલેક્ટ્રોન ગતિ જે છે એની વિરુદ્ધ દિશામાં. એટલે જો ઇલેક્ટ્રોન આમ ગતિ કરતો હોય તો આ જે છે એ રૈવાજિક પ્રવાહની દિશા થઈ. એટલે આપણે જે I ગોત્યો છે આ સમીકરણ 3 વડે જે I રજૂ થાય એની દિશા જે છે એ આમ હશે. અને આ પ્રમાણે જો તમે આંગળીઓ વાળો તો જે દિશા મળે એ I A અથવા તો મ્યુ ની દિશા થઈ, મ્યુ અથવા તો I A ની દિશા. તો એ તમે જાણો છો એમ અંદર જતી દિશામાં હશે. તમે આમ આંગળીઓ વાળો તો એ અંદર જતી દિશામાં હશે. એટલે તમે ટેક્સ્ટ બુકમાં જુઓ તો આમ લખેલું છે. અંદર જતી દિશાને આપણે ક્રોસ વડે દર્શાવીએ છીએ. તો આ દિશા જે છે એ કઈ દિશા થઈ? મ્યુ એલ ની દિશા થઈ. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તમે જે સ્ક્રીન જોઈ રહ્યા છો એ સ્ક્રીનને લંબ દિશામાં અંદર તરફ હોય છે. સમજાઈ ગયું બરાબર? ફરીથી સમજાવું છું. રૈવાજિક પ્રવાહ છે એ કોના વડે રચાય?
તો કે ધન વિદ્યુત ભાર વડે. તો ઇલેક્ટ્રોન જો ગતિ આમ કરતો હોય તો એના વડે રચાતો રૈવાજિક પ્રવાહની દિશા એની વિરુદ્ધમાં હોય. એ પ્રમાણે જો આપણે આંગળીઓ વાળી અને પ્રવાહની દિશા લઈએ તો એ અંદર તરફ મળે અને એ જ ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા છે. અચ્છા, હવે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન આ દિશામાં હોય, જે દિશામાં વેગ હોય ઈ, તો આ પી થયું. આ જે છે એને વેક્ટર આર કહીએ. તો આપણે જાણીએ છીએ કે એલ બરાબર કોણીય વેગમાન આર ક્રોસ પી. આ તો તમે ભણી ગયા છો. એટલે આર આમ છે, પી આમ છે, તો આર ક્રોસ પી એટલે આમ સ્ક્રૂ ફેરવવાનો. તો તમે જો આ દિશામાં સ્ક્રૂ ફેરવો તો સ્ક્રૂ જે છે એ બહાર તરફ આવશે. એટલે ડાયપોલ મોમેન્ટની દિશા, સોરી, કોણીય વેગમાનની દિશા જે છે એલ એ આમ આવશે. તો વી આર ક્રોસ પી કરો અથવા તો આર ક્રોસ વી કરો તો એ બહાર તરફ હોય. તો આ આપણે લખી અને આમ લખવું જોઈએ. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પૃષ્ઠને લંબ અંદર જતી દિશામાં અને કોણીય વેગમાન પૃષ્ઠને લંબ અને બહાર આવતી દિશામાં હોય છે. આમ મ્યુ એલ વેક્ટર અને એલ વેક્ટર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી ઉપરોક્ત સમીકરણ નીચે મુજબ લખી શકાય. મ્યુ એલ ઇન વેક્ટર ફોર્મ બરાબર માઇનસ E upon 2me into L વેક્ટર. આ જે છે એ ઇલેક્ટ્રોનની કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એનું સૂત્ર છે. આને આપણે સમીકરણ નંબર 4 કહી દઈએ. હવે આ સમીકરણમાં જો આ ગુણોત્તર જોઈએ તો એ ઇલેક્ટ્રોન માટે વિદ્યુતભાર અને 2me એમ થશે. તો ઉપરોક્ત સમીકરણ 4 માં જે ગુણોત્તર છે E upon 2me ને ગાયરોમેગ્નેટિક રેશિયો અથવા તો ગુણોત્તર, ગાયરોમેગ્નેટિક રેશિયો કહે છે. આ શબ્દ યાદ રાખજો, ગાયરોમેગ્નેટિક ગુણોત્તર અથવા તો ગાયરોમેગ્નેટિક રેશિયો કહે છે. ઇલેક્ટ્રોન માટે તેનું મૂલ્ય આ પણ અગત્યનું છે, એ પણ ખાસ યાદ રાખજો. મૂલ્ય 8.8 into 10⁻10 કુલંબ પર કેજી જેટલું છે. સમીકરણ 4 માં જે E upon 2me છે, E upon 2me એને આપણે કીધું છે ગાયરોમેગ્નેટિક ગુણોત્તર, ગાયરોમેગ્નેટિક રેશિયો. અને એ રેશિયો જે છે એ અચળાંકોનો બનેલો છે. તો કિંમતો મૂકીએ તો એ 8.8 into 10⁻10 કુલંબ પર કેજી જેટલું એનું મૂલ્ય મળે છે. ઓકે, તો આ તમને એમ પૂછે કે ઇલેક્ટ્રોનની કક્ષીય મોમેન્ટનું સૂત્ર તારવો, તો અહીં સુધી કરવાનું. ગાયરોમેગ્નેટિક ગુણોત્તર એનો ઉલ્લેખ કરવો, ત્યાં તમારો આન્સર જે છે એ પૂરો થઈ જશે. હવે આપણે થોડુંક એમાં એક્સ્ટ્રા જોઈએ છીએ વધારે. હવે બોહરના પરમાણુ મોડેલ પરથી
ઇલેક્ટ્રોનનું કક્ષીય કોણીય વેગમાન બોહરના અધિતર્ક મુજબ L બરાબર nh/2π, જ્યાં h જે છે એ છે પ્લાન્કનો અચળાંક. હવે તમે આ જાણો છો, પ્લાન્કનો અચળાંક. તો એ કિંમત આપણે સમીકરણમાં મૂકી દઈએ. ધેરફોર મ્યુ એલ, હું સદિશ સ્વરૂપ હવે નથી લખતો એટલે માઇનસ નહીં લખવાનું, E/2me ઇન્ટુ એલ ના બદલે આપણે મૂકીએ nh/2π, તો આ થશે En ઇન્ટુ EH/4πme. અને જો n બરાબર 1 લેવામાં આવે તો મ્યુએલ ની કિંમત લઘુત્તમ મળે, કેમ કે n પૂર્ણાંક છે અને આપણે 1 2 3 4 માં 1 લેતા એની લઘુત્તમ વેલ્યુ મળે. ધેરફોર મ્યુએલ મિનિમમ બરાબર EH/4πme. તો આ જે EH/4πme મળે છે અથવા તો E/4πme ઇન્ટુ h, એને બરાબર બધી કિંમતો મૂકીએ 1.6 10⁻⁻19, h 6.6 ઇન્ટુ 10⁻⁻34 divided by 4 into 3.14 into 9.1 10⁻⁻31. તો આ કિંમત જે છે એ 9.27 into 10⁻⁻24 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર મળે છે. અને આ જે આખું મળ્યું, આ આખું ને બોહર મેગ્નેટોન કહે છે. આ જે વેલ્યુ છે એને બોહર મેગ્નેટોન કહે છે. એટલે કે પરમાણુની કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની લઘુત્તમ ચુંબકીય ચાક માત્રા, મિનિમમ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ને બોહર મેગ્નેટોન એવું કહેવામાં આવે છે. તો આ બોર મેગ્નેટોન નું પણ પૂછી શકે, મ્યુએલ નું સૂત્ર લખી બોર મેગ્નેટોન જે છે એ સમજાવો, તો એ આપણો બીજો એક પ્રશ્ન થશે. તો આ આપણા 10.2 અને 10.3 આ બંને ટોપિક છે. હવે એક છેલ્લો 4.11 ટોપિક જે છે એ એક બાકી રહ્યો, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું. હવે આપણે જે આજે મટીરિયલ તમને આપવામાં આવ્યું છે એના વિશે થોડી ચર્ચા કરી લઈએ. તો આ મટીરિયલ છે એમાં પહેલો પ્રશ્ન એમ છે કે વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર ગૂંચળું કઈ રીતે ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે છે તે સમજાવી વિદ્યુત અને ચુંબકીય ડાયપોલની સરખામણીના મુદ્દાઓ જણાવો. તો જેમ મેં કીધું એમ બી નું સૂત્ર છે અક્ષ પર દૂરના બિંદુએ x વેરી ગ્રેટર ધેન r લેતા સૂત્ર થયું, 2π વડે ગુણી અને ભાગી નાખ્યા તો આપણને આ ફાઇનલ ફોર્મ્યુલા જે છે એ આમ મળ્યું. જો આ સમીકરણમાં આપણે μ0 જે છે એના બદલે 1/ε0, m ના બદલે p અને b ના બદલે e મૂકીએ તો આપણને આ સમીકરણ મળે. તો આ સમીકરણ તો આપણું કંઈક પરિચિત મળ્યું, જે અક્ષ પર દૂરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. અક્ષ પર દૂરના બિંદુએ તો વિદ્યુત શાસ્ત્રમાં વિદ્યુત ડાયપોલ છે તેના જેવું ચુંબકીય શાસ્ત્રમાં વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળું કે પ્રવાહ ગાળો કે પ્રવાહ લૂપ છે. અને એ જ રીતે વિષુવરેખા માટે આપણે જો સૂત્ર લખવું હોય તો ડાયરેક્ટ ફોર્મ્યુલા આ રીતે લખી શકાય આના પરથી. અને આ એની થોડું કન્સેપ્ચ્યુઅલ રિજિયન છે, એ પણ સમજી લો, એ બહુ અગત્યનું છે. વિદ્યુત પ્રવાહધારિત સમતુલ્ય ગૂંચળું એ m બરાબર ia જેટલી મોમેન્ટ ધરાવતા ચુંબકીય ડાયપોલને
સમતુલ્ય છે, જ્યાં m એ ડાયપોલ p સાથે સામ્યતા ધરાવે છે. મૂળભૂત તફાવત એ છે કે વિદ્યુત ડાયપોલ એ બે ઇન્ડિપેન્ડન્ટ એકમો વિદ્યુત ભારો, જેને વિદ્યુત એક ધ્રુવીય મોનોપોલ્સ કહે છે, એનો બનેલો છે. ચુંબકત્વમાં ચુંબકીય ડાયપોલ અથવા વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું એ જ પ્રાથમિક છે. વિદ્યુત ભારોને સમતુલ્ય એક ધ્રુવીયો અસ્તિત્વમાં હોતું નથી. જેમ કે આપણે જેમ પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ છે એને બાજુમાં રાખીને ડાયપોલ રચી શકીએ, એમ એકલો ચુંબકીય ધ્રુવ અને બીજો ચુંબકીય ધ્રુવ સ્વતંત્ર અવસ્થામાં મળી શકતા નથી. આપણે જાણીએ છીએ કે નોર્થ અને સાઉથ પોલ જે છે, આપણે 5મા પ્રકરણમાં થોડું વધારે એની ચર્ચા કરશું, પણ એમાં એવું છે કે નોર્થ કે સાઉથ એકલો ન મળે, નોર્થ સાઉથ પેરમાં જ મળે. તમે નાના ધોરણોમાં એવું ભણી ગયા છો. શા માટે એવું છે એનું આ કારણ છે કે મેગ્નેટિક મોનોપોલ જે છે એ અસ્તિત્વ ધરાવતા નથી. ઓકે, નેક્સ્ટ જે છે એ અગત્યનું છે, આને તમે ઇમ્પોર્ટન્ટ માર્ક કરજો, ઇમ્પોર્ટન્ટ ફોર 2 માર્ક્સ. તો આમાં એવું છે, પરમાણુમાં ન્યુક્લિયસ ફરતે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કક્ષીય મોમેન્ટનું સૂત્ર મેળવો. તો પહેલા મ્યુ એલ પરથી I અને A મેળવવા માટે I V ની કિંમત મૂકી, થોડું છૂટું પાડીને આ I થયું, અને A પાય r સ્ક્વેર, 4 અને 5 ની કિંમત 1 માં મૂકો, સાદુરૂપ આપો એટલે આ મળ્યું. હવે જે છે એ અગત્યનું છે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા પૃષ્ઠના સમતલમાં અંદરની તરફ છે, કારણ કે ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન વિષમઘડી દિશામાં ગતિ કરતો હોવાથી રૈવાજિક પ્રવાહ સમઘડી દિશામાં હોય, અને જમણા હાથના નિયમ મુજબ કક્ષીય મોમેન્ટની દિશા સમતલને લંબ અંદર તરફની મળે છે. જ્યારે L જે છે એ કેન્દ્રમાં રહેલા ન્યુક્લિયસની સાપેક્ષ ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનું મૂલ્ય છે, જેની દિશા ક્રોસ ગુણાકાર પરથી સમતલને લંબ બહાર આવતી દિશામાં હોય છે. તો સમીકરણ 7 જે છે, આ સમીકરણ એને સદિશ સ્વરૂપે આ મુજબ લખી શકાય, -E/2me × L બંને વેક્ટર લો તો આ સમીકરણમાં E/2me ને ગાયરોમેગ્નેટિક ગુણોત્તર કહે છે, અને તેનું મૂલ્ય 8.8 × 1010 કુલમ્બ પર કેજી છે. અહીંયા તમારો આન્સર પૂરો થઈ ગયો. નેક્સ્ટ જે છે એ છે બોહર મેગ્નેટોન શું છે અને એ સમજાવો. તો આપણે જેમ જોયું એમ મ્યુ એલ જે આ છે, આ મૂલ્યમાં લખીએ તો આ એનું સૂત્ર થયું. આ સમીકરણમાં બોરનો અધિતર્ક વાપરીએ. બોરનો જે નોંધપાત્ર મુદ્દો છે સેકન્ડ નંબરનો, એ છે કોણીય વેગમાન ક્વોન્ટાઇઝ્ડ હોય, અને એ કેટલું હોય, h/2π ના પૂર્ણ ગુણાંકમાં, તો h/2π જેટલું. એ કિંમત મૂકી અને મિનિમમ કિંમત મ્યુની મેળવીએ તો સમીકરણ 4 મુજબ મળે, અને એના અચળાંકોની કિંમત મળે તો એ આટલી મળે છે. આ મૂલ્યને આપણે કહીએ છીએ બોહર મેગ્નેટોન. આ મૂલ્યને બોહર મેગ્નેટોન એવું આપણે કહીએ છીએ. અને ત્યારબાદ એની સ્પિન અને કક્ષીય મોમેન્ટ શું છે એની સમજૂતી છે, એ તમે જો ટેક્સ્ટબુકમાંથી કે મટીરિયલમાંથી વાંચી જજો. એની આપણે વધારે ડિટેલ ડિસ્કશન કે એક્સપ્લેનેશન છે એ પ્રકરણ 5માં કરવાના જ છીએ. તો આજે છે એ અહીંયા આપણો આજનો લેક્ચર પૂરો કરીએ છીએ, અને આવતા વખતે ટોપિક નંબર 4.11 ગેલ્વેનોમીટર એનો અભ્યાસ કરશું. થેન્ક યુ વેરી મચ.